નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ફરી એક વખત આપણે એક અલગ વિષય અને હાલમાં જે તમારું એજ્યુકેશન ચાલી રહ્યું છે એના સંદર્ભે અમુક મુદ્દાઓ ઉપર વાતચીત કરવી છે. ખાસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા, કોઈક સંપર્કમાં આવતા કંઈક ને કંઈક એવું જોવા મળે છે કે આપણી અંદર જે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એ પ્રમાણે સેલ્ફ કોન્ફિડન્સ, આપણે જે વિચારીએ છીએ એની અંદર હાર્ડવર્કિંગ, આ બધાની કોઈક ને કોઈક જગ્યાએ આપણને ઉણપ દેખાય છે. ઘણી વખત આપણે એવા વિચારથી પણ ચાલતા હોય કે આ વસ્તુઓ મારે આટલા માર્ક આવે છે તો આપણા માટે શક્ય જ નથી, આ કેવી રીતે આપણે આગળ વધીને આમાં કામ કરશું, કેવી રીતે રિઝલ્ટ લાવશું. તો એના અમુક ઉદાહરણો સમાજની અંદર જે અમુક વ્યક્તિઓએ કંઈક અચીવ કર્યું છે એમનામાંથી આપણે પ્રેરણા લઈ અને એવો વિચાર કરીએ કે હાલની અંદર જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર શું આપણે કરીએ, કેવી રીતે વર્ક કરીએ કે જેથી કરીને આપણે મહત્તમ આઉટકમ તરફ આવી શકીએ. મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે આજનો વિષય એવો છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલને બીજી રીતે જોવા જઈએ તો એવું થાય કે આઈ એમ પોસિબલ. જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ એની અંદર જે આપણી ધારણા છે, જે આપણો ગોલ છે, એને જો આપણે લગનથી અને હાર્ડવર્કથી એમાં લાગી જઈએ તો એનું રિઝલ્ટ છે એ આપણે મેળવી શકતા હોય. આપણી પાસે ઘણા બધા એવા દુનિયાના એક્ઝામ્પલ છે. તમે સૌ બધા જાણો છો કે એપલના સ્થાપક સ્ટીવ જોબ એક યુનિવર્સિટી ડ્રોપ આઉટ હતા, છતાં એમણે ટેકનોલોજીની દુનિયામાં એક એવું રિવોલ્યુશન લાવ્યા કે જે હાલની અંદર પણ એને કોઈ અચીવ કરી શક્યું નથી. એવા જ ઘણા બધા ઉદાહરણ. સાઉથનો એક છોકરો છે એ અબ્દુલ કલામ આપણી સામે બની ગયા. એક રેલવેની અંદર ટિકિટ ચેકર હતા એ મહેન્દ્રસિંહ ધોની બની ગયા. એ જ રીતે હાલમાં પણ જોઈએ કે ચાય વાળા છે એ દેશના પ્રધાનમંત્રી બની ગયા. મતલબ કે આપણે એવો વિચાર કરીએ, આપણે એક ગોલ એવો નક્કી કરીએ કે જેમાં આપણી ખંત અને આપણી લગન એવી રીતે લાગેલી હોય તો એમ કહી શકાય કે દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એવા ઘણા બધા ઉદાહરણો છે કે અગાઉ ઓલિમ્પિકની અંદર એક બહુ વર્લ્ડ ફેમસ કોચ છે હેરી એન્ડ્રુસ, એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 1 માઇલની દોડની અંદર 4 મિનિટથી ઓછા સમયની અંદર કોઈ જો પૂરી કરી શકે તો એ માનવ જાત માટે શક્ય નથી. પણ 1954ની અંદર રોજર બેનિંગ્ટન આવ્યા અને એમણે એ રેસ છે એ 4 મિનિટથી ઓછા સમયમાં 3 મિનિટ ને 59 સેકન્ડની અંદર પૂરી કરી. કહેવાનો મારો મતલબ એ છે કે આસપાસની અંદર ઘણા બધા લોકો તમને એવા સ્ટેટમેન્ટ આપતા હોય કે આ તારાથી શક્ય નથી, આ સબ્જેક્ટની અંદર આટલું જેડબલઈ એડવાન્સ લેવલનું તૈયારી કરવી શક્ય નથી, નીટની અંદર આ લેવલની કામગીરી કરવી શક્ય નથી. તો એવું નથી. દરેક વ્યક્તિને ભગવાને એક સરખી જ શક્તિ આપેલી છે. જો આપણે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ અને તમને જે કહેવામાં આવેલું છે એ બધી વસ્તુઓને આપણે જો બરાબર ધ્યાને રાખી અને અભ્યાસ કરીએ તો કોઈ વસ્તુ આપણા માટે અશક્ય હોય એવું નથી. આ જ વસ્તુને એક કોલેજની અંદર ભણતા છોકરો જીમ રિયોન કરીને આવ્યો ને એમણે 10 જ વર્ષની અંદર 3.59 સેકન્ડનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. 1 માઇલ એટલે લગભગ 1.6 કિલોમીટરની રેસ થઈ. 1600-1700 મીટરની રેસ દોડવા માટે તમારે 4 મિનિટ કરતા ઓછા સમયની અંદર દોડવું એટલે તમારી ફિઝિકલ ફિટનેસ છે એ ખૂબ જરૂરી છે. એના આધારે એક અનુભવી કોચે આવું સ્ટેટમેન્ટ આપેલું કે જે માનવ જાત માટે શક્ય નથી, એને પણ આજે આપણે એ મિથને તોડી શક્યા છીએ. 1963 વન ડે સુધી લોકોને એમ થતું હતું કે 200 નો સ્કોર કરવો એ વન ડે ના ઇતિહાસમાં ઇમ્પોસિબલ છે. પણ જ્યારે 2010 ફેબ્રુઆરીની અંદર સચિન તેંડુલકરે સૌથી પહેલા 200 રન બનાવ્યા ત્યારે લોકોને ખબર પડી કે વન ડે ની અંદર 50 ઓવરની મેચની અંદર પણ એવું શક્ય છે કે 200 રન છે એ કરી શકાય છે. તો પહેલું જ્યારે કોઈ વ્યક્તિ આ અચીવમેન્ટ કરે ત્યારે લોકોને ત્યાં સુધી એમ થતું હોય છે કે દુનિયામાં આ વસ્તુ અશક્ય છે. પણ જો કોઈ વ્યક્તિ એની પાછળ પૂરી લગન અને ખંતથી જો એમાં લાગી પડે તો એવી કોઈ દુનિયાની વસ્તુ નથી કે જે ઇમ્પોસિબલ હોય. આપણે રોજબરોજમાં જોઈએ કે આપણે એમ વિચારીએ કે ભાઈ જેડબલઈ ની અંદર આટલા માર્ક્સ તો નો જ આવે. ગયા વખતે આઈઆઈટી જેમણે ક્રેક કરી એ પણ 48% ક્રેક કરી હતી, તો આપણે કેવી રીતે 50% પ્લસ એની અંદર લાવી શકીએ. જેડબલઈ મેઇન્સની એક્ઝામ છે તો એની અંદર પણ આવી પર્સન્ટેજ સાથે 70-75% સાથેનો કોઈ સ્ટુડન્ટ હતો એ ત્યાં આગળ ફર્સ્ટ રેન્ક લાવ્યો, તો આપણે એનાથી કેમ આગળ જઈ શકીએ. નીટની અંદર પણ આ વર્ષે જોઈએ તો
80 આસપાસના માર્કે આખા ઇન્ડિયાની અંદર ફર્સ્ટ હતો, તો આપણે કેવી રીતે આનાથી આગળ સારું રિઝલ્ટ લાવી શકીએ. તો એ દુનિયાની અંદર તમારી સાથે જ ભણતા વિદ્યાર્થીઓ, તમારી સાથે જ કામ કરતા વિદ્યાર્થીઓ એક લેવલ સુધી કામ કરી શકે છે. તો આપણે પણ આ કરી શકીએ, આપણા માટે પણ આ શક્ય છે. આ એક વખત આવું અચીવમેન્ટ થયું, ધારો કે તેંડુલકરે 2010 ની અંદર 200 સૌથી ફર્સ્ટ ટાઈમ બનાવ્યા, એ પહેલા 3000 વન ડે રમાણી, તો એની અંદર કોઈ આ રેકોર્ડ બનાવી નહોતું શક્યું. ત્યારે તો દુનિયામાં એમ જ લાગતું હતું કે 300 બોલની અંદરની મેચ, 50 ઓવર એટલે 300 બોલની મેચ થાય, 300 બોલની મેચની અંદર એક વ્યક્તિ 200 રન કેવી રીતે બનાવી શકે. પણ પછીથી જ્યારે લોકોને લાગ્યું કે આ વસ્તુ આપણાથી શક્ય છે, તો તરત જ 16 મહિનામાં 250 વન ડે ની અંદર વિરેન્દ્ર સહેવાગે એ રેકોર્ડ પાછો બ્રેક કર્યો. રોહિત શર્માએ 2 થી 3 વખત 200 પ્લસ રન બનાવ્યા. પછી ક્રિસ ગેલ, માર્ટિન ગુપ્ટિલ, આ બધા એવા ખેલાડીઓ કે જેણે આમાંથી પ્રેરણા લઈ અને 200 કરતા વધારે સ્કોર બનાવ્યો. હવેના સમયમાં આ T20 ના સમયની અંદર તો આ બધું સામાન્ય થઈ ગયું. તો આ બધી વસ્તુ કઈ રાતોરાત શક્ય નથી બની. એક વ્યક્તિએ આ અચીવ કરી અને એક સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું. આપણી સામે તો એવા ઘણા બધા ઉદાહરણો છે, અને ક્યાં સુધી આપણે લોકો કોઈકના ઉદાહરણોમાંથી પ્રેરણા લેતા રહીશું? આપણે પણ એક ઉદાહરણ લોકો માટે બનવા જોઈએ. તો એના માટે આપણે લોકોએ આપણી જે કાર્યશૈલી છે, આપણે જે અત્યારે વર્ક પેટર્નથી કામ કરીએ છીએ, તમને વિદ્યાયજ્ઞની અંદર સમયાંતરે અહીંથી જે કહેવામાં આવે છે અનુરૂપ તમને કહેવામાં આવ્યું છે કે રોજનું કામ રોજ થવું જોઈએ. તમારા લેક્ચર છે તો એમાં બરાબર કોન્સન્ટ્રેશનથી આપણે ભણવું જોઈએ. રોજનું જે ચાલેલું છે એ લેક્ચર રોજે રોજ તૈયાર કરી નાખવું જોઈએ. તો આ બધી વસ્તુઓમાં જો આપણે સિરિયસનેસ લાવીએ તો આ બધી વસ્તુઓ શક્ય છે. એટલે આ દુનિયાની અંદર એવા ખૂબ બધા ઉદાહરણો છે મિત્રો, કે જેની અંદર લોકોએ જે સામાન્ય લોકોને એવું લાગતું હતું કે આવી વસ્તુ દુનિયામાં ક્યારેય શક્ય નથી, એ પણ બધાએ અચીવ કરી છે. અને આપણે પણ આ વસ્તુ જોઈ રહ્યા છે. ઘણી વખત આપણા શિક્ષકો દ્વારા, આપણા માતા પિતા દ્વારા, આપણા મિત્રો દ્વારા આપણી માનસિકતા એવી બનાવી દેવામાં આવેલી હોય છે કે ભાઈ તારું લેવલ આ જ છે, તમે આનાથી આગળ વર્ક કરી શકવાના નથી. પણ આપણે એક કામ કરી અને દુનિયાને બતાવી દેવાનો જજ્બાત છે એ આપણી અંદરથી જાગૃત કરવાની આવશ્યકતા છે. આપણે પણ વિચારવું જોઈએ કે કોઈ વ્યક્તિ છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીની અંદર 95-98% સુધી જઈ શકે છે, તો આપણે કેમ ના જઈ શકીએ? જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે બધાને ભગવાને એક સરખી રચના આપેલી છે, એક સરખું મગજ આપેલું છે. કંઈક ને કંઈક ખામી રહી ગઈ છે તો આપણી મહેનત કરવાની પદ્ધતિની, આપણી સામાજિક રીતે આપણની જે પ્રિપરેશન કરી છે, માનસિક જે આપણી પ્રિપરેશન થઈ છે, એની અંદર કોઈ જગ્યાએ ખામી રહી ગઈ છે. તો આ બધા મિથ છે એને આપણે તોડી અને દુનિયાને દેખાડવાનો સમય છે. અને તમારા માટે તો આજે હાલનો સમય છે એ ગોલ્ડન પીરિયડ કહેવાય, કારણ કે એક લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ છે કે જેની અંદર તમે 12th સાયન્સની અંદર JEE કે નીટની અંદર કોઈ એક અચીવેબલ, રિમાર્કેબલ રિઝલ્ટ જો લઈ આવો તો એના દ્વારા તમે કંઈક એવી લાઈનની અંદર જઈ શકવાના છો કે જેનાથી તમે દુનિયાને કંઈક દેખાડવા માટે સક્ષમ બનશો. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમને જે નિયમો અહીંથી આપવામાં આવ્યા છે એ બધા જ નિયમોને વળગીને આપણે કામ કરશું તો 100% આપણે ત્યાં સુધી પહોંચી શકશું. અગાઉ આવી ઘણી બધી ઘટનાઓ પૃથ્વી ઉપર બની છે. ધારો કે ડોક્ટર BD ફોરેસ્ટે એવું કીધેલું કે ઇન્સાન છે એ ક્યારેય ચંદ્રમા પર પહોંચી શકશે નહીં. પૃથ્વીની બહાર જવા માટેનું વિજ્ઞાનનું સંશોધન કરવું અશક્ય છે. પણ જ્યારે આપણે બધા જાણીએ છીએ કે નીલ આર્મસ્ટ્રોંગે 20 જુલાઈ 1969 ની અંદર ચંદ્ર ઉપર પગ મૂક્યો, ત્યારે આ બધા મિથ પણ તોડી નાખ્યા. તો કહેવાનો મતલબ તમારા વિશેની માન્યતા જે તમે તમારા મગજની અંદર બનાવી છે એની અંદરથી તમે બહાર નીકળો. તમે જે માનસિકતા ધારણ કરેલી છે કે ભાઈ હું આટલું જ કરી શકું, આ જ રિઝલ્ટ સુધી પહોંચી શકું, એ જે માન્યતા છે એ પણ આપણે એમાંથી બહાર નીકળવું પડે. એક વખત દુનિયામાં એવું કહેવાતું હતું કે ખાલી પક્ષીઓ જ ઉડાન ભરી શકે, કોઈ જે પોતાનું વજન છે એનાથી હવાના વજનથી ભારે કોઈ મશીનરી છે એ હવામાં ઉડી ન શકે. એવું લોર્ડ કેલ્વિને કીધું હતું કે કોઈ પોતાના વજનથી ભારે વસ્તુ છે એ હવાની અંદર ઉડી ન શકે. તો આ વસ્તુનું મિથ પણ તૂટ્યું. આપણે જાણીએ છીએ કે રાઇટ્સ બ્રધરે ખાલી સાયકલના સ્પેર પાર્ટની અંદરથી પણ એમણે વિમાન બનાવ્યું અને એ આકાશની અંદર ઉડ્યા. તો આવી બધી વસ્તુઓ સમયાંતરે જે થતી આવી છે, તમને કોઈક એમ કહેતું હોય કે યુ કાન્ટ ડુ ધીસ,
તો ત્યાં આગળ આપણે વિચાર કરવાની જરૂરિયાત છે કે આપણે બધું જ કરી શકીએ એમ છીએ અને એ આના આ જ સમયમાં શક્ય છે. તમને જે તક મળી છે એની અંદર જો તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરશો તો આ બધું શક્ય છે. કેવા કેવા માણસોના દુનિયામાં ઉદાહરણ છે. આપણે જાણીએ કે ફ્રેન્કલિન રૂઝવેલ્ટ છે, યુએસના પ્રેસિડેન્ટ, 12 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યા. તો એ એક આપણી સામેનું એવું ઉદાહરણ છે કે દુનિયામાં અશક્ય લાગતી વસ્તુઓનું પણ એમણે શક્ય બનાવ્યું. પ્રેસિડેન્ટ તો ઘણા બધા પણ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ છે એ પોતે હેન્ડીકેપ હતા અને એ અવસ્થાની અંદર એને આખા અમેરિકાની અંદર આ 12 વર્ષ સુધી યુએસના પ્રેસિડેન્ટ રહેવું એટલે એક બહુ મોટું અચીવમેન્ટ છે. તો આવા ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જે તમારી આસપાસની અંદર બનેલા છે અને આપણી જે રૂટીન માનસિકતા છે એમાંથી આપણને બહાર કાઢવા માટે આ બધી વસ્તુઓ પ્રેરણારૂપ થતી હોય છે. હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા એની આ બધી વસ્તુઓ સાથે આપણે કોરિલેટ કરવી જોઈએ અને આપણા ગોલ બાજુ આપણે જવું જોઈએ. ક્યારેય આપણે જે ધારણા કરેલી છે એ ધારણાને નીચી ના આપવી. આપણે જાણીએ છીએ કે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. એટલે તમે જે ગોલ નક્કી કર્યો છે એ એવો ગોલ નક્કી કરો કે જેથી કરીને તમે 11 12 સાયન્સ પછી જ્યારે એક્ઝામ આપો ત્યારે એ રિઝલ્ટ સુધી તમે ઇઝીલી ત્યાં આગળ પહોંચી શકો. એટલે આવા લોટ્સ ઓફ ઉદાહરણ છે કે જેના દ્વારા દુનિયાની અંદર લોકોએ આપણને એક પ્રેરણા પૂરી પાડી હોય. બીથોવન છે એ 20 વર્ષની ઉંમરે એમને કાનની એનર્જી ચાલી ગઈ હતી, સાંભળવાની શક્તિ વહી ગઈ હતી. તો બીથોવનનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. એ બહુ સારામાં સારા એક મ્યુઝિક ડાયરેક્ટર હતા. હવે તમે વિચારો કે જે વ્યક્તિને સાંભળવાની શક્તિ નથી એ વ્યક્તિ કેવી રીતે સારામાં સારા મ્યુઝિક ડાયરેક્ટર બની શકે. પાછી એની પેઇન્ટિંગની સ્કિલ એવી હતી કે સારામાં સારા પેઇન્ટર પણ બન્યા. અત્યારે પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જ્યાં આગળ એમની રોયલ્ટી ચાલુ છે. કરોડો અબજો ડોલરની અંદર એને રોયલ્ટી ચાલુ છે. તો આ જ દેહ, આ જ મનુષ્ય અવતારની અંદર વ્યક્તિઓએ આપણી સામે ઉદાહરણો પૂરા પાડ્યા છે કે જેમણે પોતાની લાઈફની અંદર, પોતાની જિંદગીની અંદર કોઈક એવા અચીવમેન્ટ સુધી પહોંચ્યા છે, કોઈક એવી વસ્તુઓની એને ડેફિશિયન્સી હતી છતાં ત્યાં સુધી પહોંચ્યા છે. તો આપણી આસપાસ જ છે આ બધી વસ્તુ. તો આપણે પણ એમાંથી પ્રેરણા લેવી જોઈએ. એવું જ એક એક્ઝામ્પલ છે રવિન્દ્ર જૈન. કદાચ તમે નામ સાંભળ્યું હોય કે તમે કદાચ નાના હતા અથવા તો બહુ વર્ષો પહેલા એક રામાનંદ સાગરની રામાયણ આવી હતી. હજી વર્ષોથી અત્યાર સુધી આપણે એ રામાયણ જોઈએ છીએ. ક્રેઝ મિત્રો એવો હતો એમનો કે રામાનંદ સાગરની રામાયણ પ્લે થતી એ વખતે આખા ભારતની બધી દુનિયા છે એ થંભી જતી. ઘણી વખત ટ્રેનના ડ્રાઈવરોએ ટ્રેન ઊભી રાખીને અડધી કલાકનો એપિસોડ જોઈને પછી ટ્રેન ચાલુ કરતા હતા. આવી રામાયણનું એક એમણે મ્યુઝિક ડાયરેક્શન કરેલું. હવે એ વ્યક્તિ આંખે અંધ હતા. એ રવિન્દ્ર જૈન છે એમણે આખી રામાયણની અંદર મ્યુઝિકનું ડાયરેક્શન કરેલું. એટલે આવા ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે કે જેનાથી આપણે પ્રેરણા લઈ અને દુનિયામાં આવું એક એક્ઝામ્પલ પૂરું પાડી શકીએ કે આપણી સામે જે વસ્તુ છે એમાં કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, કોઈ વસ્તુ અસંભવ નથી. તમને જ્યારે કોઈ વ્યક્તિ એમ કે આ વસ્તુ તારાથી શક્ય નથી ત્યારે તમારે તમારી જાત સાથે વાતચીત કરવાની કે બીજી કોઈ વ્યક્તિ કરી શકે છે તો હું કેમ ન કરી શકું. એટલે આપણી પાસે જે આપણને સમય મળ્યો છે એ સમયનો પૂરો ઉપયોગ કરીએ. તમે વર્તમાનની અંદર જે કામ કરી રહ્યા છો એમાં બરાબર તમારી જાતને પરોવી દો, બરાબર રીતે હાર્ડવર્ક કરો. તમને જે કહેવામાં આવેલું છે એ પ્રમાણે રોજનું 13-14 કલાકનું વર્કિંગ તમારાથી થાય. આ બધી વસ્તુઓ તમને વારંવાર જિંદગીમાં નથી મળવાની. આ એક તક એવી તમને મળેલી છે કે જ્યાં આગળ તમારે દુનિયામાં દેખાડવા માટેનો એક કીર્તિમાન તમે સ્થાપિત કરી શકો છો. એટલે જ્યારે આસપાસની વ્યક્તિઓ તમને ક્યારેક આવી બધી બાબતોથી પાછા પાડે ત્યારે આ બધા ઉદાહરણો છે એ તમને ઘણી વખત પ્રેરણારૂપ બનતા હોય છે. એ વખતે તમારે એવું કહેવાનું કે ટાઈમ વિલ ટેલ યુ સમથિંગ, કે સમય તમને ક્યારેક કહેશે કે જ્યારે હું અચીવમેન્ટ કરી દઈશ એ વખતે તમને કંઈક કહેશે. આવું આપણી જાત સાથે સેલ્ફ મોટિવેશન રાખવાનું અને એના આધાર ઉપર આપણે મહેનત કરવાની. જો આ રીતે આપણે જો મહેનત કરતા રહીશું તો મને એવું લાગે છે કે આપણે અત્યારે જે કામ કરી રહ્યા છીએ એની અંદર તમે સારામાં સારું પામી શકશો. એટલે આપણા અમુક જે નક્કી કરેલા ફેક્ટર છે એનાથી જો તમે બહાર જશો તો ક્યારેય તમે આપણી ધારણા પ્રમાણેનું રિઝલ્ટ નહીં લાવી શકો. એ અચીવમેન્ટ સુધી આપણે નહીં પહોંચી શકીએ. એટલે
ખાસ દરેક મિત્રોએ જોવું, જો તમારું રોજબરોજના જે અમુક પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે એના આધાર ઉપર હું તમને કહું છું. તમે ઘણી વખત એમ કહો કે અમને સમય નથી મળતો, સ્કૂલ ઘણી વખત એવું થાય કે અમને રીડિંગનો ટાઈમ નથી મળતો, લેક્ચર આજે ભણાવ્યું તો એની તૈયારી માટેનો સમય નથી મળતો. તો તમે જાગો, તમે વિચારો કે તમારો સમય ક્યાં બગડે છે. જાગો મતલબ એવું નથી કે તો ઉજાગર, તમે તમારી જાતને જગાડો કે તમારો સમય ક્યાં બગડે છે. ઘણી વખત તમે એમ કહો કે ભાઈ અમારા ટીચર્સ ડાઉટ સોલ્વ નથી કરાવતા અથવા તો ડાઉટ સોલ્યુશન માટે સમય નથી મળતો. તો તમે સ્કૂલનો સમય પૂરો થાય પછી ક્યારેક ટીચર્સ પાસે ડાઉટ સોલ્વ કરાવી લો. જે વ્યક્તિને કંઈક અચીવ કરવું છે એમને દુનિયાની કોઈ તાકાત કોઈ પણ રીતે રોકી શકતી નથી. એટલે આપણી આસપાસની અંદર જેટલા પ્રોબ્લેમ્સ ચાલે છે એ બધી વસ્તુઓનું તમારી જાત સાથે વિચાર કરો. તમને જે અત્યારે સ્કેડ્યુલ આપ્યું છે સવારથી લઈને સાંજ સુધીનું 13-14 કલાક કામ કરવાનું, એને વળગી રહેવાની કોશિશ કરો. હું દરેક વખતે દરેક સભામાં વારંવાર આ વસ્તુ શું કામ કહું છું કે જ્યારે એમાંથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ, એમાંથી જ્યારે આપણે બીજી ડાયરેક્શનમાં જઈએ છીએ ત્યારે આપણને આ બધી વસ્તુઓ નડતી હોય છે અને એના કારણોસર આપણી ધારણા પ્રમાણેના રિઝલ્ટ સુધી આપણે નથી પહોંચી શકતા. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પહેલું તો કામ એ જ કરવાનું છે કે તમારે રોજની 14 કલાક કામ કરવાનું. એ 14 કલાકમાં મેં તમને અગાઉ કીધું છે કે એમાં લેક્ચરો આવી ગયા, રીડિંગનો સમય આવી ગયો, ટેસ્ટનો સમય આવ્યો, પણ એ ટાઈમનો તમે સદુપયોગ કરો. કોઈ જગ્યાએ તમારો વધારાનો સમય બગડે નહીં એ જોવો. કારણ કે ઘણી બધી જગ્યાએ અહીંથી અમે કેમેરાના ઓબ્ઝર્વેશન કરતા હોય તો એમાં તમારા જે બધા સમયો બગડતા હોય છે, અંદર ક્લાસરૂમમાં વાતચીતના, લેક્ચરની અંદર તમારું કોન્સન્ટ્રેશન ન હોય, તમે લેક્ચર ચાલતું હોય ત્યારે બીજી બધી એક્ટિવિટી કરતા હોય, તો આ બધી વસ્તુઓમાંથી આપણે બહાર નીકળવું પડશે અને એક લોકોને પ્રેરણાત્મક બની શકીએ, લોકોને પ્રેરણારૂપ બની શકાય એવા પ્રકારનું વ્યક્તિત્વ તમારું બનાવવું પડશે. અને એ ત્યારે જ બને કે જ્યારે તમે પોતાની જાતને ડિસિપ્લિનમાં રાખો. ડિસિપ્લિન મતલબ શું કે તમારું જે શેડ્યુલ તમે બનાવ્યું છે એને તમે પૂરેપૂરા વળગી રહેવાની કોશિશ કરો. ડિસિપ્લિન એટલે શું કે તમને 14 કલાક કામ કરવાનું કીધું છે તો તમે 14 કલાક એને બરાબર કામ કરો. ડિસિપ્લિન એટલે શું કે તમને શિક્ષકે એમ કીધું છે કે આ રીતે જ રીડિંગ કરવાનું, આ રીતે જ તૈયારી કરવાની. આ રીતે મીન્સ વોટ કે તમારો આજનો લેક્ચર ચાલ્યો, એ લેક્ચર ચાલ્યા પછી તમારે પહેલા એ લેક્ચરને બરાબર રિફર કરી લેવું પડે. એ લેક્ચર બરાબર રિફર કરો એ પછી તમે એનું જે હોમવર્ક છે એ મોઢે લખવાની કોશિશ કરો. જો તમને લખવા આપ્યું હોય તો એમાં કંઈક ભૂલ થાય તો એ વખતે તમે મટીરિયલ ખોલીને બેસો. કારણ કે આપણે મોસ્ટલી શું કરીએ છીએ એનો ઉતારા કરીએ છીએ અને પછી એનું સોલ્યુશન નથી આવડતું. એવી જ રીતે જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે ક્યારેક પહેલા જવાબ જોઈ લઈએ અને પછી સોલ્યુશન કરવા જઈએ. તો આ એક મેનર્સ નથી, આ ડિસિપ્લિન નથી. આને તમારો જિંદગીનો રીડિંગનો એક ભાગ બનાવવો પડશે. એટલે ડિસિપ્લિન એટલે રીડિંગ કેમ કરવું એની ડિસિપ્લિન. ડિસિપ્લિન મીન વોટ કે તમે ટેસ્ટ આપો છો તો ટેસ્ટ માટેના જે તમને રૂલ્સ રેગ્યુલેશન કીધા છે કે એ પ્રમાણે તમે ટેસ્ટ આપો. આજુબાજુમાં જોવાનું નહીં, ચોરી નહીં કરવાની, તમે જેટલી તૈયારી કરી છે એટલું જ લખો. કારણ કે તમે કદાચ સામેવાળાને છેતરી શકશો, તમારી જાતને તો તમે છેતરી નથી શકવાના. તો આ પ્રકારની ડિસિપ્લિન તમારામાં આવે તો આ બધા જ પ્રકારના ગુણ જ્યારે તમારામાં આવશે ત્યારે તમે કોઈક અચીવ કરવા માટે એક કેપેબલ વ્યક્તિ બનશો. તમે સામેવાળાને પ્રેરણા પૂરી પાડવા માટેના એક કેપેબલ વ્યક્તિઓ બનશો. તો આવા આપણા જે અધ્યાત્મ છે, આસપાસનું પરિસર છે, એની અંદર લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. આવું જ એક ઉદાહરણ આપણી સામે છે. આપણા શાસ્ત્રોમાં કદાચ તમે નામ સાંભળ્યું છે, ભક્ત કવિ સુરદાસ. સુરદાસ છે એ આંખે અંધ હોય. આજે કોઈ વ્યક્તિ અંધ હોય એને આપણે સુરદાસ એવું નામ આપીએ છીએ કારણ કે એ લોકો માટે એક પ્રેરણાત્મક બન્યા હતા. 15મી સદીમાં આઈ થિંક સો 1535 આસપાસ એમનો બર્થ થયેલો. તો એ આસપાસમાં જન્મેલા એ વ્યક્તિ એ આંખે અંધ હતા. તો એમને ઘરમાંથી એના પરિવારજનોએ કાઢી મૂકેલા અને એ ક્યાંક બહાર રહી અને એનો જીવન ગુજારો કરતા હતા. એક વખત એક પીપળાના વૃક્ષ નીચે બેસી અને ભગવાનનું ભજન કરતા હતા. ત્યારે એને કોઈ ગુરુજી મળ્યા, એમણે કીધું કે તમે જે આ ભજનની એક્ટિવિટી કરો છો એ ભગવાનના મંદિરમાં જઈને. હવે અત્યારે તમે વિચારો કે આ અંધ સુરદાસ, એમના લોટ્સ ઓફ ગ્રંથો એવા છે, એમના દુહા, છંદ, આ બધી વસ્તુઓ અત્યારે આપણને સાહિત્યમાં અને અધ્યાત્મની અંદર પ્રેરણા પૂરી પાડે એવું વ્યક્તિત્વ છે. એટલે તમારે આની અંદરથી એવી પ્રેરણા લેવાની છે કે કોઈક વસ્તુ તમારી પાસે નથી. તમે તો બધી રીતે તમને ભગવાને શરીર સશક્ત આપેલું છે. તમારા આંખો છે, હાથ છે, પગ છે, કોઈ પ્રકારની ડેફિશિયન્સી નથી અને છતાં આપણે મહેનત કરી અને આપણે અચીવમેન્ટ નથી કરી શકતા. તો આવા બધા પાત્રોની અંદરથી આપણે એવા
એમનામાંથી પ્રેરણા લઈ શકીએ કે જેથી કરીને આપણે એના માર્ગે ચાલવાનું આપણને મન થાય અને ત્યાં સુધી આપણે પહોંચી શકવાના પ્રયત્નો કરવા જોઈએ. એમનું એક બહુ ખ્યાતનામ પ્રસંગ છે કે એમને જ્યારે એવું કીધું કે તમે ભગવાનના મંદિરમાં જઈ અને ભગવાનનું ભજન કરો, તો એ એટલા એકાગ્રતાથી ભગવાન સાથે તાદાત્મ્ય જાળવીને ભજન કરતા હતા કે એ આંખે અંધ હોવા છતાં એને ભગવાને કેવા પ્રકારના વાઘા પહેર્યા છે એનો પણ એમને દર્શન થઈ જતા. હા, તમને અત્યારે મોડર્ન સાયન્સના યુગમાં આ બધી વસ્તુઓ એવી લાગશે કે એવું થોડું શક્ય બને કે ભગવાનને આંખો અંધ હોય છતાં એના વાઘા દેખાય. પણ હા, આપણા શાસ્ત્રોની અંદર ને એમાં જે કહેવામાં આવ્યું છે, સાયન્સ જે કહે પણ આપણે એમાં બિલીવ કરીએ છીએ, તો એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. તો એમ જ્યારે પૂજારી ભગવાનને લીલા કલરના વાઘા પહેરાવે તો એમને સજેશન કરતા હતા કે આજે ભગવાનના લીલા વાઘા છે તો એમાં ભગવાનની મૂર્તિ બરાબર નથી લાગતી. બીજે દિવસે પીળા વાઘા પહેર્યા હોય તો ગુરુ ત્યાં પૂજારીને કહી દે કે આજે પીળા પિતાંબરમાં ભગવાન છે એ સારા લાગે છે. તો એક વખત પૂજારીને એની પ્રતીક્ષા કરવાનું મન, એમની પરીક્ષા કરવાનું મન થયું. તો એમણે એવું નક્કી કર્યું કે આજે ભગવાનને વાઘા જ નથી પહેરવા, એમણે પાંદડાના વલકલ વસ્ત્રો પહેરાવી દીધા. તો એમને બીજે દિવસે સવારમાં આવી અને મંદિરની અંદર એના ભજનમાં દુઆ ગાતા ગાતા કીધું કે ભગવાન એટલો ગરીબ થઈ ગયો કે આજે પર્ણ પહેરીને અહીંયા આવવું પડ્યું. તો આવા વ્યક્તિઓ એ આપણી આસપાસમાં, આપણા અધ્યાત્મમાં, આપણા શાસ્ત્રોની અંદર આપણને ઉદાહરણ પૂરા પાડે એવા લોકો છે. તો એમાંથી પ્રેરણા લઈ અને આપણને જે આપણું કામ મળ્યું છે એ કરવા માટે અને એ દિશામાં આપણે આગળ વધીએ તો આપણે આ 11-12 સાયન્સની અંદર જે આપણે રિઝલ્ટ અચીવ કરવું છે ત્યાં સુધી આપણે પહોંચી શકવાના છીએ. એટલે ખાસ દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી મિત્રો, આવા તો બહુ બધા ઉદાહરણો છે કે આપણી સામે અરુણિમા સિન્હા કે જેમને ટ્રેનની અંદર લોકો ગુંડાઓએ હેરાન કરી અને ચાલુ ટ્રેને એને ફેંકી દીધા, એમના ટ્રેને ફેંકી દીધા રાતના સમયે, આખી રાત એમના ટ્રેનની પટરી ઉપર એ કણસતા રહ્યા. સવારે લોકોએ આવી એમને હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે કીધું કે તમારા પગ છે એ કાપવા પડશે, કારણ કે એનું જે એક્સિડન્ટ થયેલું એમાં પગની અંદર એને ઇન્ફેક્શન લાગી ગયેલું અને એને કારણે એના પગ કાપવા પડ્યા. અને એ પગ ત્યાં આર્ટિફિશિયલ પગ એને લગાડવામાં આવ્યો. એમ છતાં એમનું પોતાનું આત્મવિશ્વાસ, એમનો દ્રઢ મનોબળ અને એને કારણે આપણને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે એને વગર પગે આર્ટિફિશિયલ લેગથી આજે એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. માઉન્ટ એવરેસ્ટ સર કરવું એ કોઈ નાની વસ્તુ નથી, કારણ કે અને સામાન્ય માનવી માઉન્ટ એવરેસ્ટ ઉપર જાય, જ્યારથી માઉન્ટ એવરેસ્ટ ઉપર લોકો જવાના શરૂ થયા અને એની ગણતરી કરવામાં આવે છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકો ત્યાંથી પાછા નથી ફરી શક્યા. એનો મતલબ 200 લોકોના ત્યાં ડેથ થયેલા છે. હવે આવું કપરું કામ છે એ કોઈ એક વગર પગની વ્યક્તિ વિચારે અને ત્યાં સુધી અચીવ કરે, એટલે તમે વિચારો કે કોઈ એવી દુનિયાની અંદર વસ્તુ નથી કે જ્યાં સુધી આપણે પહોંચી ન શકીએ અને એ વસ્તુને આપણે ન કરી શકીએ. આપણી આસપાસની અંદર લોકો તો તમને નેગેટિવિટી જ આપવાના છે. તમે એવા દરિયાની અંદર બેઠા છે કે લોકો તો તમારા પગ ખેંચવા માટે જ બેઠા છે. લોકો તો તમને એક જગ્યાએ પહોંચ્યા છો ત્યાંથી પાડી દેવા માટે જ બેઠા છો. આજે ધારો કે કોઈ એક ગામ હોય અને એ ગામની અંદર વીજળી જ ન હોય અને બધા જ લોકો વીજળી વગર રહેતા હોય અને અંધકારમાં રહેતા હોય તો કોઈને વાંધો ન હોય. પણ કોઈ એક વ્યક્તિ છે એ ત્યાં ગામમાં જઈ અને એક સારો દીવો લઈ આવે અને એ સાંજના સમયે દીવો પ્રગટાવે તો બાકીના 99 લોકોને પ્રોબ્લેમ થશે કે એક વ્યક્તિના ઘરે અજવાળું છે અને અમારા ઘરે અજવાળું નથી. એટલે લોકો એવું નહીં વિચારે કે અમે લોકો બધા ગામમાં જઈ અને દીવા લઈ આવીને બધાના ઘરે અજવાળું કરીએ. એ એમ વિચારશે કે આનો દીવો આપણે ઓલવી નાખીએ. એટલે એ શોર્ટકટ વિચારે છે. લોકો આસપાસ એવા જ છે કે જે નેગેટિવિટી તમારા સુધી પહોંચાડશે. એ નેગેટિવિટીમાંથી તમારે બહાર નીકળી અને એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમારે ચાલવાનું છે. આજે હજારો ગેલન પાણી કે લાખો ગેલન પાણી હોય દરિયાની અંદર, એ પણ જહાજને ડૂબાડી ન શકે જ્યાં સુધી જહાજની અંદર પાણી ન ભરાય છે ત્યાં સુધી. મતલબ કે તમે તમારી અંદર એ નેગેટિવિટી જ્યાં સુધી નહીં ભરો ત્યાં સુધી તમને કોઈ ડૂબાડી શકવાનું નથી. એટલે આપણે આ બધી વસ્તુઓમાંથી એ જ વિચાર કરવાનો છે કે આપણી આસપાસની જે નેગેટિવિટી છે એમાં આપણે ન પડીએ. આપણને લોકો કદાચ કોઈ રીતે ડિમોટિવેટ કરે તો એમાં ન પડીએ અને આપણું જે વર્ક છે એક જો તમે હાર્ડવર્કનો ગુણ કેળવી લેશો
દ્રઢ આત્મવિશ્વાસનો ગુણ કેળવી લેશો તો 100% તમે તમારા અચીવમેન્ટ સુધી પહોંચી શકશો. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આ બધી વસ્તુને ધ્યાને લે અને હાલમાં તમે જ્યાં પહોંચ્યા છો ત્યાંથી તમે વ્યવસ્થિત રીતે તમારી પાસે જેટલો પણ હવે આગળનો સમય છે એમાં વ્યવસ્થિત રીતે અહીંથી જે શિક્ષક કે જે ટાઈમ ટેબલ આપેલું છે એ પ્રમાણે આપણે બધા મહેનત કરીએ તો 100% આપણી ધારણા પ્રમાણેનું આઈઆઈટી કે એઇમ્સ મેડિકલની અંદરના એડમિશન છે એ આપણે મેળવી શકવાના. હમણાં તે તાજેતરમાં જ આગળના 2-3 દિવસ પછી 3-4 દિવસની રજા તમારે આવવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જૂનું કંઈ પણ તમારે બાકી રહી ગયું છે અથવા તો કોઈ ડાઉટ્સમાં છે તો આ 4 દિવસની રજાનો આપણે બધાએ ઉપયોગ કરી લેવો જોઈએ. 11મા વાળા વિદ્યાર્થી મિત્રો છે એમણે જે જૂનું રહી ગયેલું છે આ 2-3 મહિનાની અંદર તમે ભણ્યા છો તો એમાં કંઈક લેકિંગ રહી ગયું હોય, રિવિઝન કરવાનું રહી ગયું હોય તો એ બધી વસ્તુનો આપણે સદુપયોગ કરી લેવો જોઈએ. 12ના જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એમણે અત્યારે તમે એમ જોતા હોય કે આ સબ્જેક્ટમાં મારે કાચું છે, રિવિઝન કરવાની જરૂરિયાત છે તો એનો આ 3-4 દિવસનો ઉપયોગ છે એનો આપણે કરી લેવો જોઈએ. નો ડાઉટ તમે રજામાં રોજ 2-4 કલાક ફ્રેશ પણ થાવ પણ બાકીનો સમય છે એનો વ્યવસ્થિત રીતે સદુપયોગ કરો અને તમારું અત્યાર સુધીનું જે રેમેડિયલ રહી ગયું હોય એ બધી જ વસ્તુ આ રજાની અંદર પૂરી થઈ જાય એવા પ્રકારનો પ્રયત્ન છે એ આપણે દરેક વિદ્યાર્થી મિત્રોએ કરવાનો છે, જેથી કરીને આપણને ઘણી વખત એવું થાય કે આપણને સમય નથી મળતો. તો આવો સમય મળતો હોય એ સમયનો ઉપયોગ કરી અને આપણે પાછળ રહી ગયા હોય ત્યાંથી સાથે આવવાની આપણે કોશિશ કરવી જોઈએ અને એ પ્રમાણે આપણે દરેકે કામ કરવું જોઈએ. હવે ખાસ જે 11th ની અંદર અત્યારે વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે એમને અત્યારે ઓનલાઈન ક્લાસીસ પણ ચાલી રહ્યા છે, ત્યાં ઓફલાઈન વર્ક પણ ચાલી રહ્યા છે. ધીમે ધીમે અમે બધા જ સેન્ટરો ઉપર જેટલા વિદ્યાર્થીઓ છે એને એક કોમ્પિટિશનની અંદર અમે લાવવા માંગીએ છીએ. એટલે શું કરશું કે બધી જ જગ્યાએ WRT મોક ટેસ્ટના પેપરો એક જગ્યાએથી નીકળે, કારણ કે જે ઓનલાઈન ચાલી રહ્યું છે એની અંદર તો અભ્યાસક્રમ બધે સરખો જ છે. હવે જન્માષ્ટમી પછી તમને જે સમય ભણાવવાના છે એમાં ત્યાં ઓફલાઈન ભણાવશે એ પણ બધા સેન્ટર ઉપર એક સરખું હશે તો બધી જ જગ્યાએ સિલેબસ વીકલી સરખો ચાલવાનો એટલે WRT પણ બધાની કોમન રહેશે. પછી અમે જેટલા સેન્ટર ઉપર અત્યારે જે 2-3 હજાર સ્ટુડન્ટ ભણતા હોય એ બધાની વચ્ચે તમે ક્યાં સ્ટેન્ડ કરો છો, તમે ક્યાં કોમ્પિટિશનમાં છો એ રિઝલ્ટ અમે તમને ધીમે ધીમે પહોંચાડતા થઈશું. આ એટલા માટે કરી રહ્યા છીએ કે જેથી કરીને તમને એવું ન લાગે કે તમે 50-60 જણાની વચ્ચે કોઈક રિઝલ્ટ લાવી રહ્યા છો. આખા ગુજરાતના સ્ટુડન્ટ ક્યાં સુધી પહોંચી શકે એના માટે થઈ અને એક આ કોમ્પિટિશનનો હેલ્ધી કોમ્પિટિશનનો એક માહોલ ડેવલપ થાય એના માટે આવું એક પગલું લઈ રહ્યા છીએ. બીજું કે તમને જે અહીંથી ઓનલાઈન ભણાવવામાં આવે છે એ અહીંયાના 15-20 વર્ષના અનુભવી શિક્ષકો અને ખાસ કરીને અમારી સાથે અમે આ ફિલ્ડની અંદર 20 વર્ષથી JEE નીટની અંદર આખા ઇન્ડિયા લેવલે સારામાં સારું જે રિઝલ્ટ લાવી રહ્યા છે એવા સ્ટુડન્ટ સાથે સતત સંપર્કમાં હોઈએ છીએ. એવા વિદ્યાર્થીઓ કેવી રીતે કામ કર્યું છે, કેવી રીતે એમણે એમનું સબ્જેક્ટ પ્રિપેર કર્યો છે, આ બધી વસ્તુઓથી અવગત હોઈએ છીએ અને એના આધાર ઉપર આખું એકેડેમિક તૈયાર કરેલું હોય છે અને એ પ્રમાણેના કોન્સેપ્ટના લેક્ચરો છે એ ઓનલાઈન લેવાય છે. એમાં છેક મેઇન્સ એડવાન્સ કે નીટના અત્યારે જે ગયા વર્ષે પેપર નીકળ્યો એ પેપરને ધ્યાને રાખીને બધું તમને ભણાવવામાં આવે છે. મેક્સિમમ રીતે તમારો કોન્સેપ્ટ છે એ સારામાં સારી રીતે ક્લિયર થાય. ઓનલાઈન છે એટલે આમ રીતે જે ચાલતું હોય છે યુટ્યુબ ને એના ઉપર એવી રીતે આપણે ન લઈએ, એને આપણે બધા સિરિયસલી ભણીએ. તમારા લેક્ચરનો જ પાર્ટ છે, ત્યાં રહેલા શિક્ષકો તમને આ ભણાવી જ શકે એમ છે, એ કેપેબલ જ છે. પણ એમને અને આ બે ટીચરો જો એક સબ્જેક્ટની અંદર ભેગા થશે તો પોતપોતાના કન્ટેન્ટની અંદર વધારે સમય આપી અને એ એક્સપર્ટાઇઝ લાવી શકશે. એ એક્સપર્ટાઇઝનો લાભ તમને મળે. અને ધારો કે આજે કોઈ એક વ્યક્તિ આખા કેમિસ્ટ્રીના 30 ચેપ્ટર ભણાવતા હોય અને બે વ્યક્તિ છે એ 15 ચેપ્ટર ભણાવે તો સ્વાભાવિક છે કે એની પ્રિપરેશન, એની તૈયારી, એ કોન્સેપ્ટની ડેપ્થ એ ઓછા ચેપ્ટર હશે તો એમાં વધારે સારી આવશે. તો બંને ટીચર જે ઓનલાઈન ભણાવે છે એ અને ઓફલાઈન ભણાવે છે એ બંને ટીચરને સબ્જેક્ટની ડેપ્થ વધે, તમારી સાથેનું કન્વર્સેશન વધે, તમને પૂરતો સમય આપી શકે, તમારા ડાઉટ સોલ્યુશન સારી રીતે કરી શકે. એ માટે થઈ અને આ ઓનલાઈનનો કોન્સેપ્ટ તમને આપેલો છે. સાથે સાથે અહીંયા ભાવનગરથી જે ભણાવવામાં આવ્યું છે એમાં જે ટીચરો છે એ અત્યાર સુધી JEE મેઇન્સના ટોપર સ્ટુડન્ટ કે નીટના ટોપર સ્ટુડન્ટ એમને ભણાવી ચૂકેલા છે, એમની સાથે વર્ષોથી ઇન્ટરેક્શન કરી ચૂકેલા છે. તો એમનો સીધો લાભ તમને મળે એટલા માટે તમને આ વસ્તુ ઓનલાઈનમાં એ રીતે ભણાવવામાં આવે છે. તો એને પણ આપણે સિરિયસલી લઈએ અને બધા જ વિદ્યાર્થીઓ ગંભીરતા સાથે
તમને જે આજે મેં એક ટાર્ગેટ આપ્યો છે, તમને જે કીધું છે એ પ્રમાણે એક જજ્બાથી આપણે બધા મહેનત કરીએ અને આપણું રિઝલ્ટ છે એ ત્યાં સુધી આપણે લાવી શકીએ એ પ્રમાણેના પ્રયત્નો આપણે ચાલુ રહે. આપણે હજી 11મા ધોરણના 2 જ મહિના થયા છે, હજી આપણે પોણા 2 વર્ષની જર્ની મે 2027 ની અંદર આપણા બધા એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી આ જ વિલ પાવરથી, આ જ મહેનતથી આપણે બધા કામ કરતા રહીએ. એવા પ્રકારનું બળ, બુદ્ધિ, શક્તિ દરેક વિદ્યાર્થીને મળે. તમે જે ઈશ્વરને માનતા હો એ બધા એ ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે તમને આ બધું મનોબળ વધે, તમને દ્રઢ ઈચ્છા શક્તિ વધે, હાર્ડવર્ક કરવાની પ્રેરણા એમાંથી મળે. આ બધી જ વસ્તુઓ તમારામાં પરિપૂર્ણ થાય અને આપણે બધા જે ગોલ અચીવ કરવા માટે મહેનત કરી રહ્યા છીએ એ ટાર્ગેટ સુધી પહોંચી અને સારામાં સારું રિઝલ્ટ લાવી અને દુનિયાને એક ઉદાહરણ પૂરું પાડી શકીએ, આપણામાંથી લોકો પ્રેરણા લઈ શકે એવા પ્રકારનું વ્યક્તિત્વનું નિર્માણ આપણે બધા કરી શકીએ. એવી બળ, બુદ્ધિ, શક્તિ આપ સર્વને મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરી વિરમું છું. થેન્ક યુ.